સમગ્ર દેશમાં લોકો હર્ષ ઉલ્લાસ સાથે હોળીની ઉજવણી કરે છે, ત્યારે સુરતીઓ પણ પાછળ નથી। જ્યારે બજારોમાં હોળીની ઉજવણીની તૈયારીઓ માટે ખરીદી કરતા સુરતીઓ નજરે પડી રહ્યા છે। હોળી એટલે અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન અને પ્રકાશનો પર્વ। હોળી એટલે અંધકારમાંથી ઉજાસ તરફ આગળ વધવાનો પર્વ। હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી માટે લોકો અવનવી જગ્યાએ જતા હોય છે અને ઉજવણી કરતા હોય છે। આધુનિક જમાનામાં યંગસ્ટર્સની વાત કરવામાં આવે તો તેઓ ક્લબ કે પાર્ટી પ્લોટ કે રિસોર્ટ ખાતે ઉજવાતી હોળીનો આનંદ લેતા થયા છે, પણ હજી લોકો પૌરાણિક રીતે હોળીની ઉજવણી કરે છે। ત્યારે હોળીમાં હોમવા માટે ધાણી, ચણા, પતાસા અને ખજૂર વગેરેની ખરીદી કરવા માટે બજારોમાં લોકોની ભીડ જામી છે। ત્યારે વિક્રેતાઓ અને ખરીદનારાઓ શું કહી રહ્યા છે, સાંભળીએ। મોરે વિશાલભાઈ, કેટલા સમયથી અહીંયા ધંધો કરો? અહીંયા અમને કમસે કમ 90 વર્ષ થવાના। 90 વર્ષથી તમે જે ધંધો કરો છો, તો હોળીની જે ગ્રાહકી હોય છે, કેવો માહોલ છે? એ માહોલ બહુ સારો આવે છે અને ગ્રાહકી બી સારી લાગે છે। આ ધાણી વસ્તુ અમે જાતે શીખવાવાળા છે બધી વસ્તુ, અને કઈ જાતની વસ્તુઓ ખરાબી નહીં મળે। અમે ખુદ 90 વર્ષથી એમને શીખીએ છીએ માલ। શું શું વેચો છો તમે? દાણા, ચણા, ધાણી, મમરા, બધું દાળિયા વાળિયા બધું, હરડા વડા બધું વેચીએ છીએ અમે। વસ્તુ સારી હોય છે। આ વખતે બહુ સારી ગ્રાહકી છે। હોળી માતાના હિસાબે બહુ સારી ગ્રાહકી ચાલે છે। હજી 2 દિવસ છે, એથી ભગવાનના સારી ગ્રાહકી, માતાના હિસાબે સારી ગ્રાહકી ચાલશે। નમસ્તે, મારું નામ અંતુ જીનવાલા છે। હું મિસિસ ઇન્ડિયા લેગેસી 2018 દિલ્હી વિનર છું અને નેશનલ કોસ્ચ્યુમ વિનર છું। પહેલાં તો હું મારા સુરતવાસીઓને તેમજ સૌ ગુજરાતીઓને મારા તરફથી હોળી નિમિત્તે ખૂબ ખૂબ એ લોકોને વિશ કરું છું કે હેપી હોલી એન્ડ ધૂળેટી। હોળી અને ધૂળેટી આપણે એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણું જીવન એક રંગોથી ભરેલું છે, તો ભગવાને આ દિવસ એટલા માટે બનાવ્યો છે કે આને વધારે આપણે આપણા જીવનને રંગીન બનાવીએ, એના માટે આ પર્વ સ્પેશિયલ ઉજવવામાં આવે છે। એ ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને આપણે વધારે વંદન કરીએ છીએ, કારણ કે આ પર્વનું આયોજન ભગવાને કર્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે, જેનાથી આપણું બધાનું જીવન ખૂબ રંગીન છે। અને આજે હું અહીંયા આવી છું ધાણી લેવા, જુવારની ધાણી। એમ કહેવામાં આવે છે કે હોળી એકદમ ગરમ હોય છે અને જુવાર જે હોય છે એ ઠંડી હોય છે, જેનાથી જુવાર ધાણી ખાવાથી આપણે આપણા શરીરમાં એક જાતનું જે ઉર્જા હોય છે એને આપણે ઠંડુ કરીએ છીએ। અને મારો ખાસ મેસેજ એ છે કે હોલિકાનું જેમ દહન થયેલું હતું અને અસત્યનો નાશ થયેલો અને સત્યનો વિજય થયેલો હતો, તો મારા સુરતવાલા વાસીઓ બસ એટલું જ કે સદા પ્રેમથી રહો અને હોળીનો તહેવાર ખૂબ ખૂબ સારી રીતે ઉજવો।
થેન્ક યુ. વિક્રેતાઓ જણાવી રહ્યા છે કે હોળી ધૂળેટીના પર્વને લઈ હાલ તો ગ્રાહકનો વધારો થઈ રહ્યો છે અને ધંધો સારો એવો ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવો જ ગ્રાહક વર્ગ રહે તેવી આશા વિક્રેતાઓ સેવી રહ્યા છે. રંગોના તહેવાર હોળીની ઉજવણી જો પરંપરાગત રીતે કરવામાં આવે તો ખૂબ જ સારું કહેવાય, પરંતુ હાલમાં ચાલી રહેલા ક્લબ અને રિસોર્ટના ટ્રેન્ડ પ્રમાણે ક્યાંક ને ક્યાંક પરંપરાગત હોળીનો તહેવાર ભૂલાતો જતો હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ખાસ કરીને નાના બાળકો માટે પિચકારીઓમાં નવી વેરાયટીઓ જોવા મળી રહી છે અને વોટર ટેન્ક સાથેની પિચકારીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યારે વિક્રેતા શું કહી રહ્યા છે સાંભળીએ. મિત્રો, જે પ્રમાણે આપણે જોયું કે હોળીનો આપણું નામ મારું નામ રાજેન્દ્રભાઈ છત્રીવાલા. હોળીનો જે તહેવાર છે આ તહેવાર નિમિત્તે તમે શું કહેવા માંગશો? હોળીનો તહેવાર તો વર્ષોથી ચાલે છે અને એના હવે છેલ્લા કેટલાક વર્ષોથી શું છે કે હોળીના સમયે છોકરાઓની પરીક્ષા ને બધું આવે છે, એ હિસાબે ઘરાકી ધીરે ધીરે ઓછી થતી જાય છે અને દર વર્ષે 5-10% ફરક આવે છે ધંધામાં. તો તમને શું લાગે છે કે જીએસટી ને નોટબંધી જેવા જે ફેક્ટરો છે એ તમારા ધંધાને અસર કરે છે ખરા? જીએસટીના ફેક્ટરમાં તો એવું છે કે એમાં કંઈ બહુ ફરક નથી પડ્યો, એને કોઈ વાંધો નથી. એમાં લોકો બિલથી માલ મંગાવે છે, કદાચ કોઈ ઓછું બિલ થોડું મંગાવે પણ માલ બિલથી આવે છે અને એ રીતે વેચાય છે અને એમાં ભાવમાં કોઈ એવો ફરક નથી. આ વખતે માર્કેટમાં કઈ નવી વેરાયટીઓ આવી છે? શું છે પિચકારીઓમાં વેરાયટી શું છે? આ વખતે પિચકારીમાં જે બેગો છે ભારીમાંની, એમાં 3Dની જગ્યાએ અત્યારે 12D કરીને આવેલી છે. તો એ શું છે કે એ આકર્ષણવાળી છે. જે 12D તમે આ છે ને અહીંયા જોઈ શકો છો કે જેમાં ચિત્ર એકદમ ઉપસેલું બહાર આવે છે. તો એ આ વખતે ફર્સ્ટ ટાઈમ જ આવી છે એટલે એની ડિમાન્ડ સારી છે. ખાસ કરીને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે ત્યારે તમારા ધંધાને એમાં કોઈ અસર થઈ છે ખરી? પ્લાસ્ટિક પર પ્રતિબંધ એટલે આ પ્લાસ્ટિક પેલું નથી કે ભાઈ એમાં પેલું ઓછા માઇક્રોનનું હોય ને તો એની પર પ્રતિબંધ હોય છે. આ પિચકારી ઉપર એવો પ્રતિબંધ નથી કોઈ. અત્યાર સુધી ગ્રાહકનો માહોલ કેવો છે અને કેવો રહેશે આવનારા દિવસમાં? ના, માહોલ તો હવે જેમ ચાલે છે એમ રૂટીન ચાલ્યા કરે છે અને હવે કોઈ નવો માલ કે એવું તેવું મંગાવવાની કોઈ બીજી રહેતી નથી જરૂરિયાત, કારણ કે જે ચાલે છે એ લગભગ પૂરું થઈ રહેશે બધું. તો જે ગ્રાહકીનો માહોલ છે એ ખાસો જામી રહ્યો છે. સુરતવાસીઓ હોળી નિમિત્તે ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ધાણી, ચણા, હોળીના જે હારડા કહેવાય છે એ છે, ખજૂર છે, ઘણી બધી વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરીજનો આવી રહ્યા છે. સાથે સાથે રંગોની અને પિચકારીની પણ ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરતવાસીઓ જે છે એ હોળી કેવી રીતે સેલિબ્રેટ કરે છે અને કેટલી મજાથી સેલિબ્રેટ કરે છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સ્નેહલ બારોટ, S9 ન્યૂઝ, સુરત.